થોડીવાર સુધી તો હું તેની હિલચાલની રાહ જોતો રહ્યો, પણ એવું લાગતું હતું કે જાણે તે ગાઢ નિંદ્રામાં સૂઈ રહી છે. પછી મારામાં વધુ હિંમત આવી ગઈ. તેણે પોતાના ઉપર ચાદર ઓઢેલી હતી, પણ હું ચાદરની ઉપરથી જ હાથ લગાવી રહ્યો હતો. 15 મિનિટ સુધી હું એમ જ ચાદરની ઉપરથી હાથ ફેરવતો રહ્યો, પણ તેણે કોઈ ઇશારો કર્યો નહીં. રૂમમાં એક તો ખૂબ અંધારું હતું અને બહારથી જોરદાર વરસાદનો અવાજ આવી રહ્યો હતો. હવે મારામાં વધુ હિંમત આવી ગઈ હતી અને હું થોડો વધારે આગળ ખસ્યો. હવે તેની અને મારી વચ્ચેનું અંતર ખૂબ ઓછું થઈ ગયું હતું. પણ જેવો મેં મારો હાથ તેની ચાદરની અંદર કર્યો, તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને પછી એવી જગ્યાએ રાખ્યો કે હું મારી જાતને રોકી શક્યો નહીં. 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી હું ફ્રી હતો અને અત્યારે ફક્ત આરામ અને હરવા ફરવા સિવાય હું બીજું કંઈ વિચારવા માંગતો નહોતો. પણ મને ફ્રી જોઈને ઘરના લોકોને બધા કામ મારી પાસે જ કરાવવાનું યાદ આવતું હતું. ક્યારેક શાકભાજી લાવી આપ, તો ક્યારેક દૂધ ખતમ થઈ ગયું છે. પણ મેં જે વિચાર્યું હતું એવું કંઈ જ થઈ રહ્યું નહોતું. આ ખાલી સમયમાં હું કંઈક મજા કરવા માંગતો હતો અને આ આખો સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો હતો. મિત્રો સાથે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો પણ બધાની કોઈને કોઈ મજબૂરીને લીધે એ પણ થઈ શક્યું નહીં. ત્યારે મમ્મીએ મને કહ્યું, તારી ચાચીના ઘરે જતો રહે. મારે થોડી વસ્તુઓ પણ મોકલાવવી હતી અને આમ પણ તારી ચાચી તને કેટલીય વાર આવવા માટે કહી ચૂકી છે, પણ તું છે કે જતો જ નથી. મારી ચાચી લખનૌમાં રહેતી હતી અને મને ત્યાં જવું ક્યારેય એટલું પસંદ નહોતું, એટલે છેલ્લા 3-4 વર્ષથી હું ત્યાં ગયો જ નહોતો. આમ તો હું ના પાડી દેત, પણ પછી મેં વિચાર્યું કે ઘરે રહેવા કરતાં તો સારું છે કે ચાચીના ઘરે જ જતો રહું. ત્યાં મારો થોડો સમય પસાર થઈ જશે, નહીંતર ઘરે બેઠા બેઠા મારી બધી રજાઓ બગડી જશે. 2 દિવસ પછી હું ચાચીના ઘર માટે રવાના થયો. ચાચીનું ઘર લખનૌના એક નાના વિસ્તારમાં હતું. ચાચી મને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મારી ચાચીને 2 બાળકો હતા, છોકરી મોટી હતી અને છોકરો નાનો હતો. બંને સ્કૂલે ગયા હતા અને ચાચા પણ ઘરે નહોતા. ચાચીએ જણાવ્યું કે તારા ચાચાની બીજી શહેરમાં બદલી થઈ ગઈ છે એટલે તે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આવે છે. જમી પરવારીને સમય પસાર કરવા માટે હું છત પર ગયો. છત પર મોટું આંગણું હતું અને એક તરફ 2 રૂમ હતા, જેમાંથી એક સ્ટોર રૂમ બનાવેલો હતો અને બીજા રૂમની હાલત પરથી લાગતું હતું કે તેને ક્યારેક સૂવા માટે વાપરવામાં આવે છે. તે રૂમમાં એક નાનો પલંગ હતો અને પલંગની બંને તરફ પથારી કરેલી હતી. આંગણાની એક તરફ એક નાનું વોશરૂમ હતું જેની હાલત પરથી લાગતું હતું કે તે ખૂબ ઓછું વપરાય છે. મેં છતની દિવાલો પરથી આજુબાજુ નજર કરી પણ કોઈ રસપ્રદ વસ્તુ દેખાઈ નહીં. હું નીચે આવીને ચાચી સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર પછી બહારનો દરવાજો ખુલ્યો અને સ્કૂલ યુનિફોર્મમાં એક ગોરી સુંદર છોકરી ઘરમાં દાખલ થઈ. તેના આવવાના અંદાજ પરથી મને ખબર પડી ગઈ કે આ ચાચીની દીકરી જ છે. જો ક્યાંક બીજે જોઈ હોત તો કદાચ ના ઓળખી શકત કારણ કે તે બિલકુલ બદલાઈ ગઈ હતી. રંગ દૂધ જેવો સફેદ હતો, બેદાગ ચહેરો, લાંબા ઘટાદાર વાળ જે તેણે ચોટલામાં બાંધેલા હતા. તડકાને લીધે તેના સફેદ રંગ પર લાલાશ આવી રહી હતી. તેણે આવીને મને પ્રણામ કર્યા, જેનો મેં સારા અંદાજમાં જવાબ આપ્યો પણ તેણે કોઈ ખાસ રિસ્પોન્સ આપ્યો નહીં અને અંદર રૂમ તરફ જતી રહી. કપડાં બદલીને અને જમ્યા પછી તે પોતાના ભણવામાં વ્યસ્ત થઈ ગઈ. હું તેની સાથે ભણવાની વાતો કરવા લાગ્યો, તે મારી વાતોનો ટૂંકો અને રૂખો જવાબ આપી રહી હતી. પૂછવા પર તેણે જણાવ્યું કે તે 9મા ધોરણમાં ભણે છે અને અત્યારે તેની સ્કૂલમાં ટેસ્ટ ચાલી રહી છે. હું ચાચી અને તેમના દીકરા સાથે વાતોમાં લાગી ગયો પણ મારું મન વારંવાર તેની તરફ જ જતું હતું. તે મને જેટલી ઇગ્નોર કરી રહી હતી, હું તેટલો જ તેની પાસે જવાની તકો શોધતો હતો. મારા મનમાં તેના વિશે કોઈ ખરાબ વિચાર નહોતો, પણ તોય હું તેની તરફ જોઈ રહ્યો હતો અને ઈચ્છતો હતો કે તે મારી સાથે વાત કરે. પણ તે પોતાના ભણવામાં મગ્ન હતી અને એવું બતાવતી હતી કે જાણે હું ત્યાં હું જ નહીં. રાત્રે બધા છત પર સૂતા હતા. મારા માટે પણ ચાચીએ એક સાઈડ પર ખાટલો પાથરી દીધો હતો. તે ચાચીની પાસેના ખાટલા પર સૂઈ રહી હતી. બધા સૂઈ ગયા હતા પણ હું તેના વિશે જ વિચારી રહ્યો હતો. ઘરથી તો હું માત્ર 2 દિવસ રહેવાનું વિચારીને આવ્યો હતો પણ હવે તેને લીધે જવાનું મન થતું નહોતું. રાતના અંધારામાં તે મને દેખાતી તો નહોતી પણ તેની તરફ જોઈને મને સુકૂન મળી રહ્યું હતું.
ખબર નહીં રાતના કયા સમયે મને ઊંઘ આવી ગઈ. સવારે ચાચીના જગાડવાથી આંખ ખુલી તો સૌથી પહેલાં મેં તેને જ જોઈ, પણ ત્યાં સુધીમાં તે કદાચ સ્કૂલે જતી રહી હતી. આખો દિવસ તેની વાટ જોતો રહ્યો પણ પાછા આવીને તેણે કાલ જેવો જ વ્યવહાર ચાલુ રાખ્યો. પછી હું ચાચીના દીકરા જેનું નામ કરણ હતું, તેની સાથે બજાર ગયો અને તેને કેટલીક વસ્તુઓ અપાવી. મેં ત્યાંથી તેના છોકરી માટે પણ એક ચોકલેટ ખરીદી લીધી. ઘરે આવીને મેં તેને ચોકલેટ આપી પણ તેણે એમ કહીને ના પાડી દીધી કે મને ચોકલેટ પસંદ નથી અને ફરી ભણવા બેસી ગઈ. તે મારી સાથે જેટલો અજાણ્યો વ્યવહાર કરતી હતી, મને તેના તરફ તેટલું જ આકર્ષણ થતું હતું. કરણ મને બહાર જવાનું કહેતો પણ મારું તેની સામેથી ખસવાનું મન જ નહોતું થતું. બસ એમ જ થતું કે તેને જોયા જ કરું. તે રાત્રે પણ અમે બધા છત પર સૂતા હતા. અચાનક વરસાદ શરૂ થયો અને ચાચીએ મને કહ્યું કે અંદર રૂમમાં જઈને સૂઈ જા. લાઇટ ન હોવાને કારણે રૂમમાં ખૂબ અંધારું હતું. હું ધીમેથી દિવાલની સાઇડમાં બેડ પર લેટી ગયો. લેતાની સાથે જ મને ઊંઘ આવી ગઈ. થોડીવાર પછી વાદળોના ગડગડાટથી મારી આંખ ખુલી તો મને અનુભવ થયો કે મારી બાજુમાં કોઈ બીજું પણ સૂતેલું છે. લાઇટ હજુ આવી નહોતી અને રૂમમાં અંધારું હતું. મને લાગ્યું કે કદાચ કરણ મારી બાજુમાં આવીને સૂઈ ગયો હશે. તે સમયે વીજળી ચમકી જેનાથી રૂમમાં થોડો પ્રકાશ થયો અને મેં જોયું કે મારી બાજુમાં કરણ નહીં પણ તેની બહેન સૂતી હતી. મારો તો શ્વાસ જ અટકી ગયો. તેને આટલી નજીક સૂતેલી જોઈને હું હોશ ખોઈ બેઠો. હું તેની તરફ પડખું ફરીને સૂતો હતો. હું ઘણીવાર સુધી એ જ હાલતમાં સૂઈ રહ્યો. થોડીવાર પછી નોર્મલ થયો તો તેને અડવાનું મન થયું પણ મને ડર લાગતો હતો કે જો તેની આંખ ખુલી ગઈ તો મુસીબત થશે. મને અંદાજ આવી ગયો હતો કે અંધારાને લીધે તે ભૂલથી અહીં આવીને સૂઈ ગઈ છે. જો તેને ખબર હોત તો તે ક્યારેય અહીં ન સૂત. મેં ઊંઘમાં પડખું લેવાના અંદાજમાં મારો હાથ તેના હાથ પર એવી રીતે રાખ્યો કે તેની આંખ ખુલી જાય. મારો હાથ જેવો તેને અડ્યો, મને શરીરમાં એક અજીબ કરંટ લાગ્યો. તેનો હાથ રેશમી તકિયા જેવો નરમ હતો. મારા પ્લાન મુજબ તેની આંખ ખુલી ગઈ. તેણે તરત મારો હાથ પાછળ કર્યો અને બેઠી થઈ ગઈ. અંધારામાં તે મારી તરફ જોવા લાગી જાણે અંદાજ લગાવતી હોય કે તેની સાથે કોણ સૂતું છે. હું એવો દેખાવ કરી રહ્યો હતો કે જાણે ઘસઘસાટ ઊંઘમાં હોઉં. મારા હળવા નસકોરા સાંભળી તેને ખબર પડી ગઈ કે તે કરણને બદલે મારી સાથે સૂતી છે. તેણે જલ્દી પોતાની ચાદર ઉપાડી અને પલંગની બીજી સાઈડ જઈને સૂઈ ગઈ. મેં નિસાસો નાખ્યો અને મને જ કોસવા લાગ્યો કે તેને જગાડવાની શું જરૂર હતી? ઓછામાં ઓછી તે મારી પાસે તો સૂતી હતી. બીજા દિવસે તેનો વ્યવહાર પહેલા જેવો જ હતો. એવું નહોતું લાગતું કે તે રાતની વાત પર કંઈ રિએક્ટ કરી રહી હોય. આજે તે થોડી પરેશાન લાગતી હતી અને ભણવામાં પહેલા કરતાં પણ વધારે વ્યસ્ત હતી. મેં હિંમત કરીને પૂછ્યું તો ચાચીએ જણાવ્યું કે કાલે તેનું મેથ્સનું પેપર છે અને તે મેથ્સમાં નબળી છે. મેં કહ્યું કે ચાચી તમે ચિંતા ન કરો, હું તૈયારી કરાવી દઈશ. આ સાંભળી તેને શાંતિ થઈ. મેં મોડી રાત સુધી તેની સાથે બેસીને મેથ્સની તૈયારી કરાવી. આ દરમિયાન કેટલી વાર મારો હાથ તેના હાથને અડ્યો. તે પછી તે મારી સાથે થોડી ફ્રેન્ક થઈ ગઈ. બીજા દિવસે પેપર આપીને આવી તો ખૂબ ખુશ હતી. તેણે કહ્યું કે પેપર ખૂબ સારું ગયું છે અને આજથી પેપરો પૂરા થઈ ગયા છે. તેણે મારી સાથે હાથ મિલાવીને મારો આભાર માન્યો. તેનો નાજુક હાથ મારા હાથમાં આવતા જ હું તો દુનિયા ભૂલી ગયો. તે પછી તો મેં તેનું અલગ જ રૂપ જોયું. તે મારી સાથે ખૂબ ફ્રી થઈ ગઈ હતી. તે રાત્રે ફરી વરસાદ થયો અને ચાચીએ આજે પણ મને અંદર સૂવા માટે કહ્યું. હું બેડની બીજી બાજુ સૂઈ ગયો જ્યાં કરણ સૂતો હતો. થોડીવાર પછી મારી આંખ ખુલી. અંધારું હતું. વીજળીના પ્રકાશમાં મને લાગ્યું કે મારી સાથે કરણ નહીં પણ તે પોતે જ સૂતી છે. હું તો ચોંકી ગયો. થોડીવાર પછી મેં વિચાર્યું કે તે દિવસની જેમ આને ફરી જગાડી દઉં નહીંતર સવારે ચાચી જોઈ જશે તો શું સમજશે? મેં મારો હાથ તેના પર એવી રીતે માર્યો જાણે ઊંઘમાં વાગી ગયો હોય. તે ઊઠી અને મારી તરફ જોઈ ફરીથી ત્યાં જ સૂઈ ગઈ. પણ હું ત્યાં જ રહ્યો. અમારી વચ્ચે અંતર ખૂબ ઓછું હતું. મેં થોડી હિંમત કરીને મારો હાથ આગળ વધાર્યો અને તેની કમર પર રાખ્યો. હાથ રાખતા જ મને ખબર નહીં શું થવા લાગ્યું. થોડીવાર સુધી હું તેની હિલચાલની રાહ જોતો રહ્યો પણ તે શાંત હતી. મેં ચાદરની ઉપરથી જ હાથ ફેરવવાનું શરૂ કર્યું. 15 મિનિટ સુધી મેં આ
ચાલુ રાખ્યું પણ તેણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. હવે મારી હિંમત વધી ગઈ અને હું થોડો વધારે નજીક ગયો. જેવો મેં હાથ ચાદરની અંદર નાખ્યો, તેણે તરત મારો હાથ પકડી લીધો. મારી તો જાન નીકળી ગઈ પણ હું એમ જ પડ્યો રહ્યો. તેણે હજુ મારો હાથ પકડી રાખ્યો હતો. પછી તે સીધી થઈને સૂતી અને મારો હાથ પોતાના હાથમાં લીધો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. થોડીવાર પછી તેણે મારા કાનમાં ધીમેથી કહ્યું, હું સાથે વાળા સ્ટોર રૂમમાં જઈ રહી છું, થોડીવાર પછી ત્યાં આવી જજે. એટલું કહીને તે ઊઠીને રૂમની બહાર નીકળી ગઈ. તેની આ વાત સાંભળીને હું હોશ ખોઈ બેઠો. જે છોકરી વાત નહોતી કરતી તે મને રાત્રે મળવા બોલાવી રહી હતી. હું ધીમે ધીમે સ્ટોર રૂમ તરફ ગયો. હું અંદર ગયો કે તરત તેણે મને પકડી લીધો. તે દરવાજે જ મારી રાહ જોતી હતી. તેણે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. આ 2 થી 3 દિવસોમાં જ અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે હું ઘરે જવા નીકળ્યો ત્યારે તેની આંખમાં આંસુ હતા. મેં તેને કહ્યું કે, એવું ન સમજતી કે મેં તારી સાથે ટાઈમ પાસ કર્યો છે, મને સાચો પ્રેમ થઈ ગયો છે અને ઘરે જઈને હું મમ્મીને તારા ઘરે માંગુ લઈને મોકલીશ. આ સાંભળી તેણે શરમથી નજર ઝુકાવી લીધી. મેં તેના આંસુ લૂછ્યા અને ઘરે જવા નીકળ્યો. ઘરે જઈને મેં મમ્મી પપ્પાને મોકલ્યા, તેમને પણ કોઈ વાંધો નહોતો. ચાચી પણ માની ગયા અને આ રીતે અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તામાં. ધન્યવાદ.